સર્વે મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. હાલ મુક્તો, આજે પવિત્ર જેઠ સુદ દસમનો દિવસ છે. તારીખ 23 જૂન 2026 ને બુધવાર છે. આ એ જેઠ સુદ પવિત્ર દિવસ છે કે આ દિવસે કરોડો આત્માના કલ્યાણ કરવા માટે ભગીરથ મહારાજાના ભગીરથ પ્રયાસથી મા ગંગાનો અવની ઉપર અવતરણ થયું. આપણે કાલે આ પ્રસંગ આખો ચેનલમાં મૂક્યો હતો. આ એ પવિત્ર દિવસ છે કે પુરુષોત્તમ નારાયણે આ દિવસે અંતર્ધાન લીલા માટે પસંદ કર્યો અને આ દિવસે આ સત્સંગમાં હું સદા પ્રગટ રહીશ આવું વરદાન આપ્યું. આજે મારે આ દિવસે ભગવાન સ્વામિનારાયણ તો ધામમાં ગયા, પણ એમના પ્રિય સખા બ્રહ્માનંદ સ્વામીને મહારાજ ધામમાં તેડી ગયા. એ અલૌકિક પ્રસંગ કહેવો છે. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ સિધાવ્યા. આ સમાચાર મળતા બ્રહ્મચર્યની મૂર્તિ યતિરાજ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢથી ગઢપુર ધામ આવ્યા. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને મળીને કહ્યું કે સ્વામીશ્રી, તમે મહારાજના અંતિમ સંસ્કાર કર્યા. જો ન કર્યા હોત તો હું અક્ષરધામના ધણીને પાછો અવનીમાં લાવી શકત. આ હતા બ્રહ્માનંદ સ્વામી કે જેની પ્રેમને વશ થઈ પુરુષોત્તમ નારાયણ એને આધીન રહેતા. મહારાજ ધામમાં નથી ગયા, સત્સંગમાં સદા પ્રગટ રહેવાનું વરદાન દઈને ગયા છે. એ વાતની સાબિતી આપવા માટે બ્રહ્માનંદ સ્વામીનું કાંડું ઝાલી ગોપાળાનંદ સ્વામી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના મંદિરમાં ગયા. બ્રહ્માનંદ સ્વામીએ નિતરતા નેત્રે વિરહની વેદના સાથે પાતળીએ હરા પ્રાણ, બહેની મારા પાતળીએ હરા પ્રાણ, આ પદની ગાયો અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈ સ્વામીશ્રીને હાર પહેરાવ્યો. આ વાત સત્સંગમાં પ્રસિદ્ધ છે, પરંતુ મારે વાત આજ કંઈક નવીન કહેવી છે. તમે સાંભળજો, તમારા રૂવાડા નાચી ઉઠશે. શું છે નવીન વાત? તો આ વાતને 1 વર્ષ વીતી ગયું. શ્રીજી મહારાજ મોટીબાને મૂળીધામના મંદિરનો દસ્તાવેજ આપતા ગયા હતા. એ દસ્તાવેજ મોટીબાએ બ્રહ્માનંદ સ્વામીને આપ્યો અને એ દસ્તાવેજ લઈ સ્વામીશ્રી મૂળી ગયા. ત્યાં મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કેવી રીતે પાયો ગાળવો એ પણ દર્શન, દિવ્ય દર્શન દઈને કહ્યું. કેવી રીતે પથ્થર લાવવા, પથ્થરની ખાણ પણ બતાવી, પાણી પણ બતાવ્યું. આજે પણ બ્રહ્માનંદ સ્વામીને બતાવેલી પાણીની એ વાવ મૂળીધામમાં પ્રસાદીભૂત સુંદર બિરાજમાન છે. સંતોએ તો ત્યાં જીર્ણોદ્ધાર કર્યો. એક યોગસ્થળી જેવું એ પવિત્ર સ્થાન છે. અમે તો એમાં સ્નાન પણ કરેલું છે. પરંતુ વરસ પૂર્ણ થતા બ્રહ્માનંદ સ્વામીને પૂર્વની સ્મૃતિ થઈ આવી કે મહારાજ આ જેઠ સુદ દશમે ધામમાં ગયા અને હું જ્યારે આવ્યો ત્યારે મહારાજે મને પ્રગટ દર્શન દીધા હતા. બ્રહ્માનંદ સ્વામી માટે ગોપીનાથજી મહારાજ એ મૂર્તિ નહોતી, મૂર્તિમાન હતા. અને એટલે જ પોતાના સાધુને કહ્યું, સાધુરામ, ચાલો મારી સાથે, આજે પુરુષોત્તમ નારાયણને પ્રસન્ન કરવા કીર્તન ગાવા જઈએ. આ એક પ્રગટની ઓળખાણ છે. ભગવાન જ્યાં શ્રદ્ધા ને વિશ્વાસ હોય ત્યાં સાક્ષાત્કાર રહે, એનો આ પ્રત્યક્ષ પુરાવો છે. દ્વારિકાધીશ તો એના એ છે, પણ નરસિંહ મહેતો ઊંડી લખે તો એ ભગવાન સ્વીકારે. કેમ જે એની માટે મૂર્તિ નહોતી. આજે પ્રગટ ભાવ છે, એ જ સર્વથી ઉત્તમ અને મહત્વની વાત છે. માટે પ્રગટ ભાવ કેળવવો એ અતિ મહત્વની અને મુદ્દાની વાત છે. ભગવાન સ્વામિનારાયણે
અનેક વાર બ્રહ્માનંદ સ્વામીને પ્રગટ દર્શન આપ્યા હતા. કેમ જે ઈ ભગવાન પ્રગટ મારી હારે છે એમ સ્વીકારતા હતા. અને કૃત્ય તો આપણે પણ કરીએ, પરંતુ ચાલો મહારાજને સંભળાવવા જાવું. સમાજને સંભળાવવાની તો બહુ તમન્ના હોય, પણ સમાજના અધિપતિ અનંત ભુવનના નાથને સમજાવવાની તમન્ના જાગે, તેથી આપણામાં રહેલા કામ ક્રોધાદિક દોષ ભાગે. સંતની સાથે બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવ્યા અને મહારાજની પ્રથમ પુણ્ય સ્મૃતિ હોવાથી હજારો સંતો ભક્તો ગઢપુરમાં માનવ મહેરામણ ઉમટ્યો હોય એમ ઉમટ્યા હતા. સૌ મહારાજની દિવ્ય સ્મૃતિઓને વાગોળતા હતા. બ્રહ્માનંદ સ્વામી રાજભોગ આરતી પછી મંદિરમાં ગયા અને મંદિરમાં જઈ અને 12 પદ આ પહેલું વહેલું બ્રહ્માનંદ સ્વામીએ રચના કરી. એક બાજુ રચતા જાય અને નિતરતા નેત્રે ગદગદિત ભાવે પુરુષોત્તમ નારાયણને બુલંદ કંઠે સંભળાવતા જાય. જેઠે જીવન ચાલ્યા નિર્મોહી મારા નાથ, દર્શન વિના દુખ્યો ઘણો સર્વે વ્રજનો સાથ. હે મહારાજ, આ તમારા પ્રેમી ભક્તો દર્શન વિના અતિ દુઃખી છે, માટે આ દિન દુખિયાના દુઃખને ટાળવા આપ પ્રેમથી પધારો. અંતર તાપ વિજોગનો ને બહારથી લુહાય, મળ્યા વિના હવે માવજી જુગ તુલ્ય રજની જાય. માણસને પત્નીનો વિયોગ સતાવે છે, પૈસાનો વિયોગ સતાવે છે, કંઈક આ લોકની વસ્તુ ખોવાણી હોય તો એ સતાવે છે, પણ પરમાત્મા રૂપી અણમોલ રત્ન ખોવાણું એની ક્યાં વેદના છે? આપણે ખીચામાંથી રૂપિયાની થોકડી પડી ગઈ હોય તો એની માટે શોધખોળ કરીએ છીએ. અરે સ્કૂટરની કે ગાડીની ચાવી ખોવાઈ ગઈ હોય તેની માટે ગોતવા માટે 2 કલાક બગાડીએ છીએ. કાંઈક બીજી નાની મોટી વસ્તુ હોય તો એ ખોતીએ છીએ. ચપ્પલ ખોવાઈ ગયા હોય તો અડધો કલાક ગોતીએ છીએ. ભગવાનની કિંમત તો આપણા દિલમાં જાણે ચપ્પલ જેટલી ન હોય, એક ચાવી જેટલી ન હોય, એક 1000 2000 કે 5000 રૂપિયા જેટલી ન હોય. કેમ જે એનું ખોવાણાને ગોતવા કોઈ પ્રયત્ન જ નથી. આ બ્રહ્માનંદ સ્વામી છે, મહારાજ તમારા વિના અમારે પળ પળ જુગતુલ્ય જાય છે. અને કે મહારાજ આ ઘોડીમાં ફળિયામાં તમે ઘોડા ફેરવતા હતા, છોગલા માથે ધરતા હતા, પંક્તિમાં પરમહંસોને પીરસતા હતા. કે દિન દેખાડશો ડોલરિયા જગદીશ, એવો ફરીને દિવસ ક્યારે દેખાડશો? માટે પ્રાણ જીવન હવે પૂરીએ હૈયા કેરી હામ, બ્રહ્માનંદના વાલમાં આવો ને શ્રી ઘનશ્યામ. આ રીતે પૂર્વ લીલાની સ્મૃતિ સાથે હૃદયથી નિતરતા નેત્રે જ્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું આવો ને શ્રી ઘનશ્યામ, મહારાજ પ્રગટ ન થયા તો એકની એક પંક્તિ સ્વામીએ 4 વાર લઢી કે બ્રહ્માનંદના વાલમાં આવો ને શ્રી ઘનશ્યામ. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજમાંથી હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા અને બ્રહ્માનંદ સ્વામીને પોતાના શ્રીકંઠમાં હાર પહેરાવ્યો. આ એ ગોપીનાથજી મહારાજ છે કે જેમાંથી ભગવાન સ્વામિનારાયણે અસંખ્ય જીવોને શ્રી હરિકૃષ્ણ મહારાજ રૂપે અલૌકિક દર્શન દીધા હતા. અને હરિકૃષ્ણ મહારાજ અને અમે અખંડ સાથે રહીએ છીએ એનો બધાને પ્રત્યક્ષ પુરાવો થાય. એટલે તો મહારાજ ધામમાં ગયા ત્યારે મોટી બાને કહેતા ગયા હતા કે આ ગોપીનાથજી મહારાજ પાસે અમારું સ્વરૂપ પધરાવશો પછી ધામમાં તેડી જશું. અને આજે આપણે ગોપીનાથજી મહારાજ પાસે એ મોટી બાના આપેલા વચન મુજબ એને કરેલી હરિકૃષ્ણ મહારાજની દિવ્ય મૂર્તિના દર્શન પણ આપણે કરી શકીએ. આ બધા જ પ્રગટ સ્વરૂપો છે. બ્રહ્માનંદ સ્વામીએ પછી તો જેઠ પછી અષાઢનું કીર્તન બોલ્યા. અષાઢમાં સ્વામીએ કહ્યું કે અષાઢે અલ બેલડા પવન ચાલે અતિ જોર, ઝૂકી આવી આકાશમાં મેઘ ઘટા ચહુકોર. આવી રીતે મેઘડા ચારે બાજુ મંડાણા છે અને અંતરમાં રહેતી નથી એક ઘડી આરામ. બ્રહ્માનંદના નાથજી આવો ને શ્રી ઘનશ્યામ. મારા અંતરમાં એક ઘડી પણ તમારા વિના આરામ થતો નથી. આપણને ભગવાન વિના જ બધી આરામ મનાય છે.
ત્યારે બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિની માળો એ જ વિરામ હતો, એ જ આરામ હતો. અને એટલે જ એની માટે મહારાજે ફરીવાર દર્શન દીધા. પછી તો 12 મહિનાના જેઠ પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, વૈશાખ સુધીના બધા પદો બોલ્યા. આ 12 પદો સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. અને એને માટે મહારાજે 12 વાર અલૌકિક દર્શન દીધા. અને એટલે જે બ્રહ્માનંદ સ્વામી કીર્તન રચના કરતા હોય તો શબ્દ હાથ જોડીને હાજર થતા હતા. એ જ બ્રહ્માનંદ સ્વામીએ આ એક 12 પદમાં નામાચરણમાં એકને એક પંક્તિઓ વાગોળી છે કે બ્રહ્માનંદના વાલમાં આવો ને શ્રી ઘનશ્યામ, બ્રહ્માનંદના વાલમાં આવો ને શ્રી ઘનશ્યામ, બ્રહ્માનંદના વાલમાં આવો ને શ્રી ઘનશ્યામ. એ જ પરંપરામાં પામેલા પરમહંસો કહે છે કે 12 વાર મહારાજે દર્શન દીધા. એ બ્રહ્માનંદ સ્વામી એમ કે આવો ને શ્રી ઘનશ્યામ અને મહારાજ પ્રગટ થતા હતા. એટલે સ્વામીએ આ પદમાં 12 પદમાં એક સરખું નામાચરણ કર્યું છે. એ 12 વાર દર્શન દીધા. એની તાર્કિક લોકોને સાબિતી આપવા માટે, શંકાશીલની શંકાના સમાધાન માટે બ્રહ્માનંદ સ્વામીએ આ એક સરખી પંક્તિઓ મૂકી છે. નકર બ્રહ્માનંદ સ્વામીના શબ્દની જાકમજોળ આજ બ્રહ્માંડમાં હજી કોઈ એવો માડીનો જાયો કવિ જન્મો નથી કે સ્વામીએ સર અધર એ વગેરે પદોની રચના કરી એની તુલ્ય લખી શકે. આટલા શબ્દ ઉપર સ્વામિત્વ ધરાવનારા સ્વામીએ આ એક 12 માસના પદમાં 12 પંક્તિઓ એક સરખી લખી, એનો એ દસ્તાવેજી પુરાવો છે. વાલા મુક્તો, પછી તો બ્રહ્માનંદ સ્વામીએ એ વખતે વિક્રમ સંવત 1887માં એક અધિક મહિનો હતો. આ વખતે જેમ અધિક જેઠ હતો એમ ત્યારે અધિક અષાઢ મહિનો હતો. અને અષાઢ મહિનો અધિક હોવાથી એ અધિક મહિનાનું પણ સ્વામીએ પદ ઉપાડ્યું કે 12 માસ પૂરા થયા આવ્યો માસ અધિક, પ્રીતમ તોય ન પધાર્યા, ઠર્યા મથુરા ઠીક. એટલે કે ધામમાં સ્વામી અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન સાથે બધા ભક્તોને એકતા થાય એટલે એનો મથુરા ગઢપુરના નામે કે છે, અક્ષરધામના નામે કે છે કે અધિક મહિને અતિ ઘણી આશ હતી મન મહાય, તમ વિના ખાલી સેજડી મળવા મન અકળાય, પહેલી પ્રીત લગાડીને રહેવું ન ઘટે દૂર, તમ વિના મારા નાથજી હૈડે દુઃખ ભરપૂર. પેલા હે પ્રીતમ તમે પ્રેમના બાણ માર્યા અને હવે દૂર ગયા. જેમ ગોપીઓને પ્રેમ લગાડી અને દૂર ગયા એની માટે તો હજૂર થયા હતા, અમારી માટે શું? અને આમ જે હજી પદ પૂરું ન થાય ત્યાં પુરુષોત્તમ નારાયણ આ વખતે તો નામાચરણ પહેલા પ્રગટ થયા અને કહે છે કે સ્વામી સ્વામી એ 12 વાર તો તમને હજૂર થઈને દિવ્ય દર્શન દીધા, હજી ક્યાં સુધી આમ નામ કહેશો અમને? મહારાજ, આપના વિયોગે હું એક જ દુખ્યો નથી. એ મહાન સંત છે કે જે સૌના દુઃખને જોઈ શકે, વિચારી શકે ને એ દુઃખ ટાળી શકે. वही पशु प्रवृत्त है जो आप ही चरे, वही मनुष्य है जो मनुष्य के लिए मरे. એ મનુષ્ય છે કે જે બીજા મનુષ્યના કામમાં આવે. એ સંત છે કે જે સૌનું શાંતિને પમાડવાનું વિચારી શકે, શાંતિ પમાડે એને સંત કહીએ. મહારાજ બધા દુઃખી છે, મને એકને હાર પહેરાવો અને બીજા દુઃખી રહે એ મારાથી દેખ્યું ન જાય. અને આ પ્રતિભા સંપન્ન બ્રહ્માનંદ સ્વામી એની માટે ભગવાન સ્વામિનારાયણે તરત જ દિવ્ય દર્શન આપ્યા. અને એ જ વખતે જેટલા કોઈ મંદિરમાં પણ આ ખબર પડી ગઈ હતી કે મહારાજ વારે વારે બ્રહ્માનંદ સ્વામીને દર્શન દઈને દિવ્ય હાર પહેરાવે છે, એટલે આખું મંદિર ઠસોઠસ ભર્યું હતું. પ્રદક્ષિણા અને આજુબાજુ મંદિરના પ્રાંગણમાં પણ અસંખ્ય બહેનો ભાઈઓની માનવ મેદની ઉભરાણી હતી. એક સાથે બ્રહ્માનંદ સ્વામીના પ્રેમને આધીન થઈને પુરુષોત્તમે બધાને હાર પહેરાવ્યું. એ આ જેઠ સુદ દશમીનો દિવ્ય દિવસ છે. ત્યારે બધાને શાંતિ થઈ. અને આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે કે આપણે કોઈ એવા મોટા સંત સાથે દિલથી જોડાયા હોઈએ તો એને લાભ મળે એ આપણે વગર પ્રયાસે મળી જાય.
પુરુષોત્તમ નારાયણ તો બ્રહ્માનંદ સ્વામીના પ્રેમાધીન પ્રગટ થયા હતા, પણ તે દિવસે એ સંતના સાનિધ્યમાં આવ્યા તો આવેલા હજારો ને લાખોને અલૌકિક દર્શનનો અલૌકિક લાભ મળ્યો. આ મોટા સંતો સાથે જોડાવાની મહા તાકાત છે. મહારાજ હાજ પકડીને કહે છે કે લો હવે સ્વામી, અરે મહારાજ હવેની ક્યાં વાત કરો છો? મારે તો એ કહેવું છે કે તમે વિયા ગયા ને મને મૂકીને ગયા ત્યારે મને તમારી હાજર પણ ન રાખ્યો, માટે હવે મને જલ્દી આપના ધામમાં તેડી જાઓ. બ્રહ્માનંદની વિનંતી ઉર ધરો અવિનાશ, મહેર કરીને મહાવજી તેડી લો તમ પાસ. મહારાજ મને તમારી પાસે જલ્દી બોલાવી લો, જલ્દી બોલાવી લો, જલ્દી બોલાવી દો. આવું જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ નિધરતા નેત્રે પ્રાર્થના કરી ત્યારે મહારાજ કહે છે કે સ્વામી હજી મૂળીનું મંદિર અધૂરું છે, તમે જાઓ પૂર્ણ કરો અને પછી આવતા જેઠ મહિનામાં બપોરના 12 વાગે તમને એક નહીં, તમે મારા કાળજાના કટકા જેવા મને વહાલા છો, માટે હું 1,00,000 વિમાન લઈને તમને તેડવા આવીશ. આવું બ્રહ્માનંદ સ્વામીને વરદાન આપી પુરુષોત્તમ નારાયણ સ્વામીને બાવડું ઝાલી અને નીચે લાવ્યા અને મોઢામાં કોળિયા આપીને બ્રહ્માનંદ સ્વામીને જમાડ્યા. આ હતી સહજાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીની દિવ્ય જોડી. આ હતી બ્રહ્માનંદ સ્વામી અને સહજાનંદ સ્વામીની પરસ્પર આત્મીયતા, એકતા. તેરા મેરા જીરા એક હો પ્યારે, રસ બસ હોઈ જું રસિયા સંગ, જું મિસરી પહી માહી ભળી. જેમ હાકરમાં દૂધમાં હાકર ભળે એમ બ્રહ્માનંદ સ્વામીની ચેતના પરમ ચેતનામાં ભળેલી હતી. આ વરદાન આપ્યું. પછી તો બ્રહ્માનંદ સ્વામી મૂળી ગયા, મંદિરનું કામ ઝપાટાબંધ ઉપાડ્યું. વસંત પંચમીના પાવન દિવસે વિક્રમ સંવત 1888માં એ મોટો ઉત્સવ કર્યો. બહુ પ્રસિદ્ધ વાત છે. પરંતુ જેઠ સુદ દશમ આવી અને તે દિવસે બ્રહ્માનંદ સ્વામી ધામમાં જવાના એ તો વર્ષ પહેલાની ખબર હતી. એટલે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામી વગેરે આવ્યા હતા, બીજા દેશોથી પણ ઘણા સંતો આવ્યા હતા. ધોલેરાથી નિષ્કુળાનંદ સ્વામી ગઢપુર આવ્યા. ગોપાલાનંદ સ્વામી કે હું બીમાર છું, જઈ શકીશ નહીં, પણ તમે જલ્દી જાઓ અને બ્રહ્માનંદ સ્વામીના અંતિમ ધામ ગમન વખતે હાજર રહો. નિષ્કુળાનંદ સ્વામી જતા હતા અને આ જેઠે જીવન ચાલ્યા એ 12 પદ બોલીને જાતા હતા. ત્યારે રસ્તામાં મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને પણ અલૌકિક દર્શન દીધા. સુરા ખાચરને વરદાન દીધું ત્યાં લોયા ગયા ત્યારે કે તમે ચિંતા કરતા નહીં, હવે મહારાજ તમને આજથી 4 વર્ષ પછી આ દિવસે ધામમાં તેડી જશે. આ એ જેઠ સુદ દશમી છે કે તે દિવસે મહારાજ એક ધામમાં ગયા એવું નહીં, હું મહારાજને અંતકાળે તેડવા આવીશ એવું વરદાન મહારાજે આ દિવસે અનેક માટે સત્ય કર્યું હતું. પછી ત્યાં બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મૂળી ગયા. બ્રહ્માનંદ સ્વામીની બહુ પ્રસિદ્ધ વાત છે. બે ગોપાળા ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી પાસે બપોરના સવારના 10 વાગે ગયા. બેઠા હતા. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સંતો આપણે તો મહારાજને હામાં ધાવેલા છે, જોજો પાછી પાની કરતા નહીં. એમ કરીને સ્વામીએ વાત કરી કે એક ખેડૂતને 2 બળદિયા હતા અને વેચવાનો હતો. તે દિવસે ગરાગ આવ્યા તો એકને કહ્યું કે આ એક બળદના 200 રૂપિયા ને એકના 2000. ઓલા ખેડૂતે પૂછ્યું આટલો બધો ફેર શા માટે? ત્યારે આ એનો માલિક કહે છે કે સાંભળો, આ જે મારો વાછડો છે ને જેને હું 2000 એ હામો ધાવેલો છે અને આ મેં વેચાતો લીધો છે. ક્યાંય પણ તકલીફ પડે, ખેતરમાં ગાડું ખૂત્યું હોય, રસ્તામાં અટવાણું હોય, આ પાછી પાની નહીં કરે. કેમ જે હામો ધાવેલો છે. હામો ધાવેલાનો અર્થ એ થાય કે ગાય જ્યારે વિહાય અને પછી એને દૂધ દોવાનું હોય તો એક બાજુ અડધું દૂધ એ જેની માલિકી હોય એ એનો ધણી ધોવે અને અડધું દૂધ વાછડાને ધવરાવે. અડધો અડધ એટલે સામે એક બાજુ દોવાતું હોય ને એક બાજુ ધાવતો હોય, એને હામો ધાવેલો કહેવાય. એટલે અમે કચ્છમાં મેં ગયા ત્યારે એકવાર વાત કરી ને તો એને કીધેલું કે દવેરો ધાવેરો, કે સ્વામીજી દવેરો ધાવેરો એટલે કે દોતો હોય ને ધાવતો હોય એવું, કે આ દવેરો ધાવેરો વાસડો, કે એ પાછો ન પડે. કે સ્વામી કે આપણે પુરુષોત્તમ નારાયણને હામાં ધાવેલા છીએ, મહારાજના મહિમા કહેવામાં પાછી પાની કરતા નહીં. ત્યારે આ બંને સંતોએ
બ્રહ્માનંદ સ્વામીને કોલ આપેલો અને પછી ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ દેશ ગજવો અને બ્રહ્માનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ જેવા ગ્રંથ લખી અને ધોલેરા ધામ ને વડતુલ દેશમાં એક સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અનોખી છાપ બ્રહ્માનંદ સ્વામીના વચને ઊભી કરેલી. પછી જ્યારે બપોરના 12 વાગ્યા ત્યારે 1,00,000 વિમાન લઈને પુરુષોત્તમ નારાયણ તેડવા પધાર્યા. આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ, મુક્તોએ જય જયકાર કર્યો. એ વખતે ત્યાં હાજર રહેલા દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, શુદ્ધાત્માનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી વગેરે અસંખ્ય સંતો અને રામભાઈ વગેરે અસંખ્ય બહેનો ભાઈઓને પણ અલૌકિક દર્શન થયા. અને બ્રહ્માનંદ સ્વામીને વિક્રમ સંવત 1888 જેઠ સુદ દસમ બપોરે 12 વાગે પુરુષોત્તમ નારાયણ ધામમાં તેડી ગયા. એ પવિત્ર જેઠ સુદ દસમી છે અને એની સ્મૃતિ માટે આજે પણ મૂળી ધામમાં ભોગાવતી નદીના કિનારે બ્રહ્માનંદ સ્વામીના અંતિમ સંસ્કારની સ્મૃતિઓ કરેલી છે. આવા બ્રહ્માનંદ સ્વામીને શતશ વંદન. એ જેઠ સુદ એકાદશી છે કે મહારાજ ધામમાં ગયા પછી 5 વર્ષે વિક્રમ સંવત 1891 આ જેઠ સુદ એકાદશી સુરાખાચર એના સખા હતા, એને પણ મહારાજ ધામમાં તેડી ગયા હતા. માટે સુરાખાચરને પણ લાખ લાખ વંદન. જય સ્વામિનારાયણ.